પ્રતિબંધની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે। મહાનગરપાલિકા ફૂડ વિભાગે શહેરમાં વધુ સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું છે। અંકલ ડોનાલ્ડ પિઝામાંથી 12 કિલો એનાલોગ પનીરનો નાશ કરવામાં આવ્યો। આજથી એનાલોગ પનીર, ચીઝ, બટર અને પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે 12 થી વધારે પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તો જામનગરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આજથી સરકારે પ્રતિબંધ મૂક્યો છે એનાલોગ પનીર પર, ચીઝ, એનાલોગ આ તમામ વસ્તુ પર। હવે રાજ્યમાં જે કોઈ પણ જગ્યા પર વેચાતું હશે એમના પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા તપાસ તેજ કરવામાં આવી। અમદાવાદ હોય, જામનગર હોય, અલગ અલગ જગ્યા પર તંત્રની ટીમ કે જેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ફૂડ વિભાગની ટીમ ઘટના સ્થળે અને જામનગરમાં 12 કિલો એનાલોગ પનીરનો નાશ કરવામાં આવ્યો। કન્ઝપ્શન અથવા તો એમાં ઉપયોગમાં આવતું એવું પ્રિમાઇસીસો ખાસ કરીને તકેદારીના ભાગરૂપે ઇન્સ્પેક્શન કરવાની કામગીરી કરવામાં આવી છે। આમાં તો 15 પેઢી અત્યાર સુધીમાં અમે ઇન્સ્પેક્શન કરી, એમાંથી એક પેઢીમાંથી એનાલોગ આશરે 12.5 કિલો મળી આવ્યો, એનું સ્થળ ઉપર ડિસ્ટ્રક્શન કરી અને કડક સૂચનાઓ આપવામાં આવી। તેમજ આ કામગીરી ચીઝ, બટર અને પનીર એનાલોગ અંતર્ગત અમારી ડ્રાઈવ ચાલુ રહેશે જ્યાં સુધી સંપૂર્ણ પ્રતિબંધ અમલવારી ન થાય અને લાસ્ટ સ્ટેજ સુધી કન્ઝપ્શન ન થાય તેવા અમારા સતત પ્રયાસો રહેશે।